ક્રિષ્ના પબ્લિક સ્ટડીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ફરીથી ધોરણ 6 એમાં સેમ 1 સંસ્કૃત સબ્જેક્ટ સપ્તવાસર. સપ્તવાસર એનું મિનિંગ થાય છે ક એટલે જે આજે કે કયો વાર કયો, અને વાસર એટલે વાર દિવસ. એમાં અહીંયા એવું કે છે કે અધ એટલે આજે, મંગળવાર એટલે મંગળવાર છે. અને શનો મિનિંગ થાય છે બુધવાર, કે શ એટલે આવતીકાલે બુધવાર છે. અને એના પછી આવે છે હ એટલે ગઈકાલે સોમવાર હતો. પછી લીખતું તો અહીંયા મેં લખેલા છે અધ એટલે આજે શુક્રવાર છે. તો હ એટલે ગઈકાલે ગુરુવાર હતો. અને શ એટલે આવતીકાલે, ગઈકાલે. શનો મિનિંગ થાય છે આવતીકાલે શનિવાર હશે. અધ રવિવાર આજે રવિવાર છે. એટલે આવતીકાલે સોમવાર હશે. ગઈકાલે શનિવાર હતો. પછી આવી રીતે મેં કોષ્ટક બી પૂરેલું છે. આજે રવિવાર છે. આવતીકાલે સોમવાર છે. ગઈકાલે મંગળવાર હશે. બુધવાર. અધ ગુરુવાર. શુક્રવાર. શનિવાર હશે. પછી આવી રીતે આગળ વધીએ સ્વાધ્યાયમાં. તો સ્વાધ્યાયમાં જુઓ, તમારે વિચાર કરો અને કહેવાનું છે કે અધ ક વાર, આજે કયો વાર છે? તો એ કે છે અધ બુધવાર, રવિવાર. અને આવતીકાલે કયો વાર છે? રવિવાર. પછી અહીંયા કોષ્ટકમાં જુઓ, એટલે રવિવાર. અહીંયા આપણે નો મિનિંગ થાય છે ગઈકાલ, અને આજે, અને આ આવતીકાલ. તો એ શું કહે છે, જેમ કે આજે સોમવાર છે તો એના આગળના દિવસે શું હશે? રવિવાર. અને સોમવાર પછી શું આવે? મંગળવાર. પછી અહીંયા જુઓ, આજે ગુરુવાર છે તો એના આગળના દિવસે ગઈકાલે શું હશે? બુધવાર. અને આવતીકાલે શું હશે? શુક્રવાર. પછી અહીંયા જુઓ, એટલે ગઈકાલે શનિવાર હતો તો આજે શુક્રવાર હશે. અને એના આગળના દિવસે ગઈકાલે તો ગુરુવાર. એવી રીતે બુધવાર, ગુરુવાર, શુક્રવાર. પછી અહીંયા શુક્રવાર આવે તો અહીંયા બુધવાર, ગુરુવાર, શુક્રવાર. પછી આ કાવ્ય પંક્તિનું તમારે ગાન કરવાનું છે. તો આપણે આ છઠ્ઠો પાઠ પૂરો થાય છે. એમાં જુઓ બાળકો, મેં અહીંયા તમને એવું ન આવે તો જુઓ, અહીંયા રવિવાર પછી શું આવે? મંગળવાર. પછી સોમવાર, પછી મંગળવાર. તો આવી રીતે બી તમે લખી શકો છો.